नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 8 जेनु नाम छे गुरुत्वाकर्षण। छेल्ला 5मा लेक्चरनी अंदर आपणे વાત કરી કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનું પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ કેટલું હોય, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું હોય અને પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્રની આપણે ચર્ચા કરી। હવે આપણે વાત કરવી છે એક નવા પોર્શનની, એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અસર હેઠળ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે, એટલે કે સ્થાનમાં થતા ફેરફારના કારણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની ચર્ચા કરવી છે। તો પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, હવે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની આપણે ચર્ચા કરતા હોય એ દરમિયાન આપણે એ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે। તો આજનો આપણો પ્રશ્ન છે પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાન। तो पहला आपणे बात करशुं पृथ्वीनी गुरुत्वीय स्थिति ऊर्जानो ख्याल। पृथ्वीनी गुरुत्वीय स्थिति ऊर्जानो ख्याल, पृथ्वीनी गुरुत्वीय अथवा तो गुरुत्व लख्यो तो पण चालशे, गुरुत्वीय स्थिति ऊर्जानो ख्याल, गुरुत्वीय स्थिति ऊर्जानो ख्याल। ख्याल એટલે શું? તો આપને ખબર છે કે એ કઈ રીતે આપને મળે છે એની આપણે ચર્ચા કરવાની છે। તો ચાલો પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના ખ્યાલની આપણે વાત કરીએ। તો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે ઉપાડીને લઈ જવો છે। ઉદાહરણ તરીકે પદાર્થ અહીંયા પડેલો છે એને તમે અહીંયાથી અહીંયા લઈ જાઓ છો તો અહીંયા તમારે એને જકડી રાખવો પડે છે, પાછો તમે મૂકી દેશો તો એ અહીંયા નીચે તરફ પડી જાય છે। એટલે કે જમીનથી પદાર્થને ઉપરની તરફ લઈ જવા ત્યાં સુધી કરેલું કાર્ય એ બિંદુએ શું આપે છે? સ્થિતિ ઊર્જા આપે છે। પછી તમે એને અહીંયાથી આમ લઈ જાઓ, આમ ત્રાસો तो एनी ऊंचाई तो आज गणाय, એટલે કે એ એના સ્થાનમાં થતા ફેરફાર પર આધાર રાખે છે। કયા માર્ગ પરથી લઈ જાવ છો એના પર એની સાથે એને કોઈ સંબંધ નથી। તો જો માર્ગ પર આધારિત ન હોય એવા કાર્યને આપણે સંરક્ષી બળ વડે થતા કાર્ય તરીકે ઓળખીએ છીએ। ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા પ્રમેયની અંદર આપણે જોઈ ગયા। તો અહીંયા આપણે पहला तो बात करिए कि पदार्थनी स्थिति ऊर्जा एटले शुं? तो कि पदार्थना स्थानमा थता फेरफार, पदार्थना संरक्षी बळ वडे स्थानमा थता फेरफार द्वारा जे स्थानमा थता फेरफार मळे छे ए बिंदुए जे ऊर्जा होय एने एनी स्थिति ऊर्जा कहेवाय। तो पदार्थनी स्थिति ऊर्जा एटले शुं? तो कि पदार्थना स्थानमा थता फेरफारथी उद्भवती ऊर्जाने ते स्थाने पदार्थनी स्थिति ऊर्जा कहे छे, स्थिति ऊर्जा कहे छे। तो संरक्षी बळ वडे थतुं होय कार्य, तो खबर छे के संरक्षी बळ वडे पदार्थना स्थानमा फेरफार थतो होय तो पदार्थना मात्र ने मात्र प्रारंभिक स्थान अने अंतिम स्थान उपर ज आधार राखे छे। એટલે કે ગુરુત્વીય સ્થિતિ ऊर्जा ए संरक्षी बळ वडे थता कार्यथी मळे छे। तो आना उपरथी આપણે કહી શકીએ કે આ કાર્ય એ मार्ग पर आधारित नहीं। आथी गुरुत्वाकर्षण बळ ए
સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. તો હવે આપણે વાત કરવી છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના ખ્યાલની. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના ખ્યાલની ચર્ચા કરવી છે. તો પદાર્થ કોઈ પૃથ્વીની સપાટી ઉપર પડેલો હશે ત્યારે એના ઉપર નીચેની તરફ અચળ વજન બળ mg લાગે છે. એટલે કે પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીકની વાત કરશું ત્યારની વાત છે. એટલે કે પૃથ્વીની સપાટીથી ખૂબ જ થોડા અંતરે દરેક જગ્યાએ દરેક પદાર્થ પર એક સરખું જ વજન બળ લાગે. પછી એ વજન બળ એ પદાર્થના દળ પર આધારિત છે. તો એ કહી શકાય કે પૃથ્વીની સપાટીથી નજીકના અંતરે દરેક જગ્યાએ પૃથ્વીનું ગુરુત્વ બળ સમાન હોય છે અથવા તો અચળ હોય છે. હવે સપાટીથી ઊંચાઈએ જશો એમ ગુરુત્વ બળમાં ફેરફાર થાય, એટલે કે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય. અહીંયા આપણે વાત કરવી છે એક એવો કિસ્સો લેવો છે કે ધારી લઈએ ચાલો કે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટીથી, ધારો કે પૃથ્વીની ત્રિજ્યા re જેટલી આપણે લઈએ છીએ, પૃથ્વીની સપાટીથી એક કોઈ p1 બિંદુએ પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ કોઈ m દળધારિત પદાર્થ છે, એને h1 થી h2 ઊંચાઈએ લઈ જવો છે. h1 થી h2 ઊંચાઈએ લઈ જવો છે. તો એ p2 બિંદુએ p1 થી p2 બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો ઓલરેડી પદાર્થ અત્યારે p1 બિંદુએ હતો. હવે તમારે એને p1 થી p2 એ લઈ જવું છે તો આ કાર્ય અહીંયાથી અહીંયા સુધી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય છે. અને આ કાર્ય એ જે તે બિંદુએ સ્થિતિ ઉર્જા આપણને આપશે અને એ અચળ બળથી થતું હોય. તો હમણાં જ આપણે વાત કરી કે તો પહેલા આપણે એક વાત અહીંયા નોટ કરીએ કે જોવો જોઈએ પદાર્થને આપણે h1 ઊંચાઈએથી h2 ઊંચાઈએ લઈ જઈએ છીએ. તો જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક પદાર્થને પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈથી h2 ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય. હાલો હું એને w વડે દર્શાવ તો એ કરવું પડતું કાર્ય ક્યાંથી ક્યાં લઈ ગયા? h2 થી h. તો જોવો જોઈએ અંતિમ સ્થાને એનું કાર્ય wh2 માઇનસ wh1. હાલો કાર્ય એટલે શું? બળ ગુણ્યા સ્થાનાંતર. હાલો બળ કેટલું છે? તો અહીંયા લાગતું બળની વાત કરીએ તો ઈ બળ mg જેટલું બળ લાગશે. તો કરવું પડતું કાર્ય w બરાબર mg h2 માઇનસ mg h1. h1 બિંદુએ સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનો ખ્યાલ તો આપણે ત્યાં પણ ભણી ગયા છીએ છઠ્ઠા ચેપ્ટરમાં. તો h બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી હોય? mg h1 અને h2 બિંદુ એટલે કે p2 બિંદુએ કેટલી હોય? mg h2. તો સ્થાનમાં થતો ફેરફાર કેટલો થાય? માટે mg h2 માઇનસ h1. જ્યાં h2 માઇનસ h1 એટલે સ્થાનમાં થતો ફેરફાર છે, એટલે કે h2 માંથી h1 બાદ કરી નાખો.
તો આ કાર્ય ઈ P2 બિંદુએ એક જગ્યાએ સંગ્રહિત થશે, આ જગ્યાએ સંગ્રહિત થાય છે. તો જોવો જોઈએ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારથી ઉદ્ભવતી ઉર્જા, એટલે કે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ પામે છે. આ સંગ્રહ પામતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. તો ચાલો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાના ઉપરથી બીજી વ્યાખ્યા આપણને મળી. બીજી વ્યાખ્યા શું થશે સ્થિતિ ઉર્જાની? કે કોઈ પદાર્થને હજી સ્થિતિ ઉર્જાની જ વાત કરીએ છીએ હો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તો આના પછી આપણે લેશું. તો કે કોઈ પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા કરવું પડતું કાર્ય, એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ થાય છે. એટલે કે કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ પામતી ઉર્જા ને તે બિંદુએ આ કાર્ય અહીંયા સંગ્રહ પામશે અને એ સંગ્રહ પામતી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા કહે છે. તો આમ તો આપણે ભણી જ ગયા છીએ, સ્પ્રિંગમાં આમ દબાવતા હતા અથવા તો એને વિમોચન કરતા હતા, એ દરમિયાન જે બળ દ્વારા થતું કાર્ય હતું એને જ આપણે સ્થિતિ ઉર્જા કીધી હતી. તો આવી સ્થિતિ ઉર્જા એ આવા અચળ બળની વાત કરતા હતા. અચળ હોય તો ધારી લઈએ, ધારો કે અહીંયા આ આકૃતિની અંદર બીજી આકૃતિઓ અહીંયા નાની એવી દોરું. ધારો કે પૃથ્વીથી h જેટલી ઊંચાઈએ કોઈ પદાર્થ છે, તો ત્યાં h જેટલી ઊંચાઈએ કરવું પડતું કાર્ય W of h is equal to શું થાય? mgh એની સ્થિતિ ઉર્જા પ્લસ W0. W0 એટલે પૃથ્વીની સપાટી પર અચળ બળ વડે થતું કાર્ય. પૃથ્વીની સપાટી પર અચળ બળ વડે થતું કાર્ય. તો આ W0 જોવો જોઈએ, તમે અહીંયા મૂકશો અને અહીંયા મૂકશો તો બે પ્લસ માઇનસ 0 ઉડી જશે, એટલે મેં અહીંયા લખ્યા નથી. જ્યાં W0 બરાબર પૃથ્વીની સપાટી પર અચળ બળ વડે થતું કાર્ય, અને જે અચળ હોય છે, જ્યાં W0 બરાબર પૃથ્વીની સપાટી પર અચળ કાર્ય એટલે કે અચળ બળ વડે થતું કાર્ય દર્શાવે છે. તો આ જે બળ વડે થતું કાર્ય હતું, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા એની ત્યાં સપાટી ઉપર અચળ હતી. હવે એને આપણે h બિંદુએ લઈ ગયા, તો એ h બિંદુએ જે કાર્ય કર્યું છે એ સંગ્રહ પામે છે, અને એ સંગ્રહ પામતી આ ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. હવે હું જોવો જોઈએ, હવે એને હું h બિંદુએથી ધીમે ધીમે નીચે લેતો જાઉં, h બરાબર 0, એટલે કે સપાટી ઉપર લઈ આવ. તો પદાર્થને અહીંયા h બરાબર 0 મૂકી દઈશ તોય થશે શું જોવો જોઈએ. હાલો હવે પદાર્થને આ લખી લેજો હો, સાથે સાથે લખતા જ જજો. તો હવે હું પદાર્થને જમીન ઉપર લેતો આવ, તો કે હવે પદાર્થને h બરાબર 0 સ્થાને એટલે કે જમીન પર લઈ આવ્યા, તો અહીંયા મૂકો જોઈએ W of h is equal to 0 સ્થાને. આ તો અચળ છે, એ તો હાજર જ છે. તો જોવો જોઈએ આ શૂન્ય થઈ જાય, h બરાબર 0 મૂકો તો W0 જે અચળ બળ વડે થતું કાર્ય, તો અહીંયા વજન બળ તો હાજર હશે જ, અને ત્યાં એની સ્થિતિ ઉર્જા અચળ થઈ જાય. શૂન્ય એવો શબ્દ વાપરી શકાતો નથી,
પણ હવે પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો આ કોન્સેપ્ટ તો કેના માટે છે? આ જે ગતિ ઉર્જાનો ખ્યાલ છે એ સ્થિતિ ઉર્જાનો ખ્યાલ છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના ખ્યાલ તરફ આપણે દોરી જાય છે. પરંતુ અહીંયા એક નાની એવી ભૂલ આપણે જોઈ શકીએ છીએ. કઈ? તો કે પૃથ્વીની સપાટીની નજીકના અંતરે છે. પૃથ્વીની સપાટીની નજીકના અંતરે જ આ ગુરુત્વીય સ્થિતિ બળ અચળ હોય. નહીતર જેમ જેમ અંતર વધતું જાય એમ કેવી રીતે ઘટે છે એનું સૂત્ર આપણે તારવવાનું છે. તો આ છે આપણો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ. હવે આ ખ્યાલ ઉપરથી આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને ગુરુત્વીય સ્થિતિમાનના સૂત્રની ચર્ચા કરવાની છે. ચાલો આટલું જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખ્યાલની જગ્યાએ હવે સૂત્ર અને ગુરુત્વીય સ્થિતિમાન. તો હવે ખાસ જોજો, પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને ગુરુત્વીય સ્થિતિમાન. ચાલો, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે તારવવું છે. તો પૃથ્વીની સપાટીથી r જેટલા અંતરે કોઈ m દળધારિત પદાર્થ હોય તો એના ઉપર લાગતું બળ કેટલું? પૃથ્વીની સપાટીથી સાથે સાથે લખતા જજો, કારણ કે સૂત્ર થોડુંક મોટું છે. પૃથ્વીની અથવા તો પૃથ્વીથી એમ જ લખીએ, કારણ કે એની ત્રિજ્યા સહિત આપણે આવી જાય. પૃથ્વીથી r જેટલા અંતરે m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જો એને હું એમ F બરાબર G m E m અપોન r² વડે દર્શાવ. m e એટલે પૃથ્વીનું દળ, m એટલે જે તે પદાર્થનું દળ, r² એટલે પૃથ્વી અને આ પદાર્થ વચ્ચેનું અંતર. હું આને અત્યારે સમીકરણ નંબર 1 આપી દઉં. હવે આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાના ખ્યાલની અંદર ચર્ચા કરી કે નજીકના બિંદુએ તો સ્થિતિ ઉર્જા કેવી હોય? તો કે અચળ હોય. પણ જેમ દૂર અંતર વધશે એમ સ્થિતિ ઉર્જામાં કંઈક ફેરફાર થાય. એ કેવો ફેરફાર થાય એ આ સૂત્રની અંદર આપણે જાણવાનું છે. તો ચાલો એક આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સ્થિતિ ઉર્જાને. ધારો કે અહીંયા પૃથ્વી છે, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, હવે જોજો આ પૂરું થાય ને પછી આપણે એની શું વ્યાખ્યા, આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, પ્રોપર વ્યાખ્યાની આપણે ચર્ચા કરશું. ધારો કે કોઈ એક બિંદુ P1 પાસે પૃથ્વીથી R1 જેટલા સ્થાન સદિશે કોઈ એક m દળ ધરાવતો પદાર્થ છે. હવે એને P1 થી P2 સ્થાને લઈ આવવો છે. P1 થી P2 સ્થાને લઈ આવવો છે. તો P1 થી P2 સ્થાને લઈ આવવા કરવું પડતું કાર્ય આપણે શોધવું પડે. તો જુઓ જોઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં, તો હું પેલા તમને એની વ્યાખ્યા આના ઉપરથી કહી દઉં. તો કે અનંત અંતરથી વાત કરશું, કારણ કે આપણે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ છે. રેડી? તો કે કોઈ પણ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં એક બિંદુએથી બીજા બિંદુએ લાવતા તે બિંદુએ કરવું પડતું કાર્યને
તે બિંદુએ સંગ્રહ પામતી ઉર્જાને આગળ જ કીધું એની શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો એ આના ઉપરથી તારવશું. તો જોવો જોઈએ શું આપણે દર્શાવ્યું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એમ દળધારિત પદાર્થને R is equal to R1 અંતરેથી R is equal to R2 એટલે કે અહીંયા લખી શકાય કે R1 is greater than R2 છે. R1 આ અંતર કેટલું થઈ જશે? R2. R1 હાલો સદિશ નથી લેતો, R1 મોટું છે, આ R1 છે, આ રહ્યું ને, અને આ છે ઈ R2 છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એમ દળ ધારિત પદાર્થને R is equal to R1 અંતરેથી R is equal to R2 અંતરે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. તો ત્યાંથી ત્યાં લઈ આવવા માટે કરવું પડતું કાર્ય શોધવું છે. તો જોવો જોઈએ, ધારો કે એ સ્થાનમાં થતો ફેરફાર આપણને ખબર નથી એટલે કે dr જેટલો છે. તો સ્થાનમાં થતો ફેરફાર dr હોય તો કાર્ય ઉર્જા પ્રમેય અથવા તો કાર્ય W બરાબર F into dr પ્રમાણે મળે. તો આથી R બરાબર R1 થી R બરાબર R2 અંતરે લાવવા કરવું પડતું કાર્ય P2 બિંદુએ સંગ્રહ પામે છે. માટે કરવું પડતું કાર્ય W બરાબર સંકલનની અંદર R1 થી R2 એ લઈ આવો છો, F into dr. W બરાબર FD પરથી F into dr વડે દર્શાવાય. માટે હાલો F ની જગ્યાએ શું લખાય? સમીકરણ 1 પરથી સંકલનની અંદર R1 થી R2 G M upon R square into dr. સંકલન કરીએ તો W બરાબર GMEM બહાર આવી જાય, R સ્ક્વેર ઉપર જાય, તો GMEM સંકલનની અંદર R1 થી R2 R સ્ક્વેર ઉપર જાય એટલે R ની -2 ઘાત કોની સાપેક્ષે? dr ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. હાલો dr ની સાપેક્ષે R ની -2 ઘાતનું સંકલન કરીએ તો શું મળશે? W બરાબર GMEM. હાલો સંકલનનો નિયમ શું છે? એક ઘાત વધે અને એક ઘાત નીચે જાય. એક ઘાત વધે એટલે -2 માંથી એક વધે તો R ની -1 ઘાત થાય, અને ઈ ઘાત નીચે જાય એટલે -1. ક્યાંથી ક્યાંનું હતું? R1 થી R2 નું. તો ચાલો હવે એને કેવી રીતે લખી શકાય? અહીંયા લખો છો તો જોવો જોઈએ, W બરાબર R ની -1 ઘાત એટલે 1/R થાય. તો આમ લખી શકું GMEM માઇનસ નિશાની બહાર લઈ લો, માઇનસ નિશાની બહાર લઈ લીધી તો માઇનસ નિશાની બહાર લઈ લઉં તો 1/R થઈ જાય. અને ક્યાંથી? R1 થી R2 સુધી. હાલો અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો W બરાબર -GMEM. ME એટલે પૃથ્વીનું દળ, ખાસ યાદ રાખજો. હાલો અપર લિમિટ મૂકું તો પેલા R2 મૂકું તો 1/R2 minus 1/R1 અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ થાય. તો આ જે સૂત્ર છે એ સૂત્ર અહીંયા P1 બિંદુથી P2 બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય આ બિંદુએ સ્થિતિ ઉર્જા આપે છે. એટલે કે સમીકરણ નંબર 2, તો કે સમીકરણ નંબર 2 એ P2 બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા દર્શાવે છે.
तो P2 બિંદુએ આપણે ઈ શું આપે છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, અને ઋણ મૂલ્ય શું આપે છે? ગુરુત્વાકર્ષણ સાથે કાર્ય કરવું પડે છે. ગુરુત્વાકર્ષણની હાજરીમાં એ કાર્ય દર્શાવે છે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે સૂત્ર તારવેલું છે એ સૂત્ર R2 અને R1 આપણા માટે શું હતું? અહીંયા હતું. તો હવે હું એમ કહી દઉં કે પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં લઈ આવે છે. અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં લઈ આવવો છે. તો હવે શું થશે? ચાલો આ ભૂસી નાખો છો. તો એના ઉપરથી જ આપણે વ્યાખ્યા રજૂ કરવાના છીએ એટલા માટે. તો જુઓ જોઈએ, હવે પદાર્થને અનંત અંતરેથી, તો એ લખું કે હવે પદાર્થને R1 ઇઝ ઇક્વલ ટુ ક્યાં વહી ગયો? R1 અહીંયા હતું, હવે એ ક્યાં વહી ગયું? P1 બિંદુ અનંત અંતરે વહી ગયું. તો કે R1 બરાબર અનંત અંતરેથી ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં અથવા તો ગુરુત્વ ક્ષેત્રમાં લાવતા. તો આ સમીકરણ 2 માં R1 બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દઉં તો W બરાબર માઇનસ G ME AM 1/R2 માઇનસ 1/ઇન્ફાઇનાઇટ, 1/ઇન્ફાઇનાઇટ એટલે શૂન્ય. તો વધે શું? જોવો જોઈએ, માઇનસ G ME M અને R2 બરાબર R લઈ લો તો અપન R વધશે. તો આને આપેલ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જે તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. હવે આ P2 બિંદુને હું ક્યાં લઈ ગયો છું? અનંત અંતરે, P1 બિંદુને. તો P1 બિંદુ હવે અહીંયા નથી, ક્યાં છે? અનંત અંતરે છે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય ને? કેમ? કારણ કે ત્યાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની કોઈ અસર હોતી નથી. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર નથી, ત્યાંથી પદાર્થને લઈ આવ્યા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ત્યાં આવીને ક્યાંક સ્થિર કરી દીધું. તો ત્યાં સ્થિર કરતા પદાર્થની તે બિંદુએ કંઈક ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે છે, અને એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ છે, -GMEM/R. તો કોઈ પણ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? હવે વ્યાખ્યા અનંત અંતરેથી, હલો આ ભૂસી નાખું છું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનંત અંતરેથી કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં આપેલ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ પામે છે. એટલે કે સંગ્રહ પામતી, એટલે કે અનંત અંતરેથી કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની હાજરીમાં આપેલ બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ પામતી ઉર્જા અથવા તો સંગ્રહ પામે છે. આ ઉર્જાને તે બિંદુએ આપેલ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો અનંત અંતરેથી કોઈ પદાર્થને
આ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની હાજરીમાં જે તે બિંદુએ લઈ આવીને ઊભો રાખી દેવો હશે. તો જો તમે અહીંયા ઊભો રાખી દેશો તમારે એને જકડી રાખવું પડશે, અહીંયા સ્ટોરેજ કરવું પડશે, બળને, કાર્યને સ્ટોરેજ કર્યું છે, સંગ્રહ કર્યો છે. એ સંગ્રહ પામતી ઉર્જાને આપેલ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જનરલ સમીકરણ આપણે તારવવું છે, સામાન્ય સૂત્ર તારવવું છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને U ઓફ R વડે દર્શાવાય અને કોઈ પદાર્થ M1 અને M2 દળધારિત પદાર્થ હોય તો -G M1 M2 upon R વડે દર્શાવાય. એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 1/r અનુસાર ઘટે છે, પણ ઋણ મૂલ્ય તો શું બતાવે છે? સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો, એટલે કે ગુરુત્વાકર્ષણની હાજરી બતાવે છે. તો U of R is equal to -G M1 M2 upon R વડે આ એનું સામાન્ય સૂત્ર થયું. શું થયું? સામાન્ય સૂત્ર. હવે આપણે વાત કરવી છે ગુરુત્વીય સ્થિતિમાન. તો એના ઉપરથી તો હાવ હેલું, એકદમ સરળ. કેમ? તો કે જેમ આપણે વાત કરી ને કે કોઈ m દળધારિત પદાર્થને અનંત અંતરેથી દળધારિત પદાર્થને અનંત અંતરેથી જે તે બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપે છે. એમાં કોઈ પદાર્થની જગ્યાએ ખાલી એટલું બદલાવાનું, જો તમે જાતે લખી શકશો, અનંત અંતરેથી એકમ દળ ધારિત પદાર્થને, એકમ દળ ધારિત પદાર્થ એટલે m બરાબર 1 લઈ લેવાનું, 1 એકમ અથવા 1 kg. વ્યાખ્યા લખો, અનંત અંતરેથી એકમ દળ ધારિત કોઈ પદાર્થની જગ્યાએ એકમ દળ ધારિત પદાર્થને ગુરુત્વાકર્ષણની હાજરીમાં જે તે બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુએ સંગ્રહ પામે છે અને આ સંગ્રહ પામતું કાર્યને આપેલ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. શું કહે છે? સ્થિતિમાન. તો ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર, ગુરુત્વીય સ્થિતિમાનનો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથે શું સંબંધ થયો જુઓ તો એકમ દળ ધારિત પદાર્થ લઈ તો આ સૂત્રની અંદર એકમ દળ લઈ લો અથવા તો M1 ને M2 ની હાજરીમાં લઈ આવ્યા છે. તો હું એમ કહી દઉં એકમ દળ ધારિત પદાર્થ એટલે m બરાબર 1 એકમ દળ ધારિત પદાર્થને લઈ આવ્યા છો. તો એકમ દળ ધારિત પદાર્થની સ્થિતિ ઉર્જાને એનું સ્થિતિમાન કહેવાય. તો સ્થિતિમાનને V વડે દર્શાવાય. તો V of R બરાબર U of R ના છેદમાં m. U of R એટલે શું? આ તો -G ME M upon R, નીચે m તો છે જ, m ઉડી ગયા. વધ્યું શું? તો સ્થિતિમાન V of R is equal to -G ME upon R. એટલે કે સ્થિતિમાન એ જે તે પદાર્થ ના હાજરીમાં લઈ આવો છો એનું દળ છે. આ જેને લઈ આવો છો એનું દળ કેવું? એકમ લઈ લેવાનું, એકમ દળ. તો આ બંને વચ્ચેનો સ્થિતિમાન અને એના વચ્ચેનો સંબંધ શું થાય જોવો જોઈએ. તો કે V of R is equal to U of R ના છેદમાં m, અથવા સ્થિતિ ઉર્જા જોતી હોય તો એના સ્થિતિમાનને U of R is equal to m ગુણ્યા V of R થઈ જાય. એટલે કે એ એકમ દળને સ્થિતિમાન સાથે ગુણી નાખો એટલે શું મળે? સ્થિતિ ઉર્જા મળે છે. તો આ છે પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને એના સ્થિતિમાનનું સૂત્ર. એકદમ સરળ, પણ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમે સરળતાથી એને સમજી શકશો. તો પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ, પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર અને એની વ્યાખ્યાઓ એકદમ સરળ છે. વ્યવસ્થિત લખી નાખજો, પાકી કરી લેજો, જેથી આગળના દાખલાઓની અંદર તકલીફ પડે નહીં.